આ મોટું ષડયંત્ર છે એ ગઈકાલે સાબિત થઈ ગયું આ દેવાયત ખવડના જામીન થયા એનાથી। આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે 1.5 મહિના ઉપરનો સમય થઈ ગયો, તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા, એ પણ હાઈકોર્ટમાં। આ શંકા ઉપજાવી રહી છે કે આ કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે। દેવાયત ખવાડને જામીન મળે તો ચૈતર વસાવાને કેમ ના મળી શકે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ। મહત્વપૂર્ણ સમાચાર એ સામે આવી રહ્યા છે કે જ્યાં એક ગઈકાલે મોડી રાત્રે એ લોક સાહિત્યકાર દેવાયત ખવડના એ કોર્ટ દ્વારા એ જામીન મંજૂર કરતા હવે વિવાદ શરૂ થયો છે। વિવાદ ચૈતર વસાવાના સમર્થકો હવે મેદાને આવી રહ્યા છે। ચૈતર વસાવા છેલ્લા 1.5 મહિના થયા જેલમાં બંધ હોવાથી હવે ચૈતર વસાવાના સમર્થકો પણ દેવાયત ખવડના જામીન પર હવે આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે। આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખે ગંભીર આક્ષેપો કરતા એ ચૈતર વસાવાના સમર્થનમાં એક વિડીયો જાહેર કર્યો છે। દેવાયત ખવાડને જામીન મળે તો ચૈતર વસાવાને કેમ ના મળી શકે તેવું તેમના દ્વારા એ વિરોધ કરી અને કહેવામાં આવ્યું છે। અને દેવાયત ખવાડને કેસમાં ધ્યાનમાં રાખીને આ તેમના દ્વારા વાત કરવામાં આવી છે કે કાયદો એક સરખો છે તો પછી ન્યાય આપવામાં કેમ પક્ષપાત કરવામાં આવી રહ્યો છે। આવા આરોપ એ આમ આદમી પાર્ટીના ભરૂચના જિલ્લા પ્રમુખે લગાવ્યા છે કે ચૈતર વસાવા એ છેલ્લા 1.5 મહિનાથી આ જેલમાં બંધ છે અને તેને લઈ હવે એ લોક સાહિત્યકાર દેવાયત ખવાડને એ સેશન્સ કોર્ટ દ્વારા જે ગઈકાલ મોડી રાત્રે જામીન આપવામાં આવ્યા ત્યારબાદ હવે આ કેસને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ એ વિરોધ કરી રહ્યા છે અને ચૈતર વસાવાના સમર્થનની અંદર કહી રહ્યા છે કે ચૈતર વસાવાની વિરુદ્ધમાં કોઈ પણ પુરાવા મળ્યા નથી, તેમ છતાંય તે 1.5 મહિનાથી આ જેલમાં બંધ છે। એક બાદ એક તારીખો પડી રહી છે। આમ તો કાયદો એક સમાન છે, કાયદો એક સમાન હોવાથી એ ન્યાય આપવામાં કેમ પક્ષપાત કરવામાં આવી રહ્યો છે તેવા આક્ષેપો હવે આમ આદમી પાર્ટીના એ નેતાઓ લગાડી રહ્યા છે। અને ચૈતર વસાવા એ છેલ્લા 1.5 મહિનાથી આ જ્યારે વડોદરાની જેલમાં બંધ છે અને એટીવીટીની બેઠકમાં એ મારામારીની ઘટના જે બની હતી ત્યારબાદ તેમની ઉપર ફરિયાદ દાખલ થઈ હતી અને ફરિયાદ થતાં જ તેમને વડોદરાની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ એ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ અનેક વખત વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે અને આ ન્યાય આપવો ન્યાયપાલિકાનો અધિકાર છે। ઘટનાઓ અલગ અલગ હોઈ શકે, તેમાં લગાડેલી કલમો અલગ અલગ હોઈ શકે, એટલે કોઈ બીજા કેસને ધ્યાનમાં રાખી અને કોઈ પણ વ્યક્તિ જો ન્યાયની માંગ કરતું હોય તો એ બિલકુલ ગલત વાત છે, ખોટી વાત છે। પણ જ્યારે દેવાયત ખવાડને સેશન કોર્ટ દ્વારા જે જામીન આપવામાં આવ્યા છે એમાં કોર્ટે અમુક સામસામી દલીલો સાંભળી હતી। બંને પક્ષની દલીલો સાંભળીને જે કોર્ટે નિર્ણય લીધો એ કોર્ટના નિર્ણય સામે હવે ચૈતર વસાવાના સમર્થકો એ ચૈતર વસાવાના જામીનને લઈ અવાજ ઉઠાવી રહ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાના આમ આદમી પાર્ટીના એ જિલ્લા પ્રમુખે આ મામલે વિરોધ કરતા શું કહ્યું, આવો તે પણ સાંભળીએ। આવું ગુજરાત કોને બનાવ્યું, જ્યાં ગુજરાત એક છે પરંતુ કાયદાઓ અલગ અલગ છે। આ ભાજપ સરકારે બનાવેલા આ ગુજરાતની અંદર હાલમાં પરિસ્થિતિ એવી છે કે દેવાયત ખવડ જેવો લોક સાહિત્યકાર છે, આ દેવાયત ખવડને અત્યારે સતત મીડિયાની અંદર ચાલી રહ્યું છે કે એક વ્યક્તિને જાનથી મારી નાખવાની કોશિશ કરી, 15 થી વધુ લોકો એમની સાથે ભેગા મળી એમની ગાડીને ટક્કર મારી। ત્યારે આ લોક સાહિત્યકાર જે દેવાયત ખવડ છે એના જામીન તાત્કાલિકના ધોરણે સેશન કોર્ટમાંથી થઈ જાય છે, પરંતુ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા, આ શ્રી ચૈતરભાઈ વસાવાના જામીન આજે 1.5 મહિના ઉપરનો સમય થઈ ગયો, તેમ છતાં હજી સુધી એમના જામીન નથી થઈ રહ્યા, એ પણ હાઈકોર્ટમાંથી। ત્યારે આ શંકા ઉપજાવી રહી છે કે આ કેમ ચૈતરભાઈ વસાવાને ષડયંત્ર કરી અને જેલની પાછળ નાખ્યા છે। કારણ કે ચૈતરભાઈ વસાવા જેઓ સતત ભાજપના ભ્રષ્ટાચારો બહાર પાડતા આવ્યા છે, બહાર લાવતા રહ્યા છે, સતત જનતાના અવાજ બની અને વિધાનસભાની અંદર ગુંજ્યા છે, ત્યારે આ ચૈતરભાઈ વસાવાને કાવતરું કરી અને જેલની પાછળ રાખવાનું આ મોટું ષડયંત્ર છે એ ગઈકાલે સાબિત થઈ ગયું આ દેવાયત ખવડના જામીન થયા એનાથી। દેવાયત ખવડના સેશન કોર્ટમાંથી જામીન થઈ જાય છે, પુરાવા છે, એના વિડીયો છે, એની ગાડીઓ બબ્બે જપ્તી છે પોલીસ સ્ટેશનની અંદર, તેમ છતાં એના જામીન થઈ જાય છે, રિમાન્ડ નામંજૂર કરવામાં આવે છે। પરંતુ ચૈતરભાઈ વસાવાના વિરુદ્ધની અંદર કોઈ પણ પ્રકારના પુરાવા નથી। નર્મદા જિલ્લા પોલીસ
આજ દિન સુધી સીસીટીવી ફૂટેજ જાહેર નથી કરી શકી, તેમ છતાં ચૈતરભાઈને 1.5 મહિનાથી વધારે સમય થઈ ગયો. એમના 6 મહિનાના બાળકથી એમને દૂર રાખવામાં આવ્યા, એમના પરિવારથી એમને દૂર રાખવામાં આવ્યા. એમની ચૂંટેલી જે જનતા છે, એમને જે જનતાએ ભરોસો કરીને એમને જે મત આપ્યા છે, એ જનતાથી પણ આજે આ સરકાર દૂર રાખી રહી છે. ત્યારે આ ભાજપ સરકારની કરણી અને કથણી આ જે ગઈકાલે જે જામીન થયા છે દેવાયત ખવડના, એનાથી બહાર આવી ગઈ છે અને ખુલ્લી પડી ગઈ છે કે ચૈતરભાઈ વસાવાને એક ષડયંત્ર કરી અને જેલની પાછળ રાખ્યા છે અને આજે પણ એમને ના છૂટે એવા સતત પ્રયત્ન આ ભાજપ સરકાર કરી રહી છે. હું આશા રાખું છું કે ગુજરાતની જનતાએ જાગૃત થવાની જરૂર છે, એનો આત્મા જગાડવાની જરૂર છે. જે રીતે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીત મળી છે, ત્યાર પછી જે ભાજપ સરકાર બોખલાઈ છે, અત્યારે ગુજરાતની અંદર અનેક જે વિપક્ષના અવાજો છે એને દબાવવાનો સતત પ્રયત્ન આ ભાજપ સરકારના ઇશારે થઈ રહ્યો છે. ત્યારે આશા રાખીએ છીએ કે હવે દરેક જગ્યાએ ગુજરાતના ખૂણે ખૂણે વિસાવદરવાળી થવી જોઈએ, દેડિયાપાડાવાળી થવી જોઈએ. ત્યારે જ આ ગુજરાતની અંદર ભાજપ સરકારની જે અહંકાર છે એ અહંકાર થાળે આવશે. આપણે સૌ ભેગા મળી ચૈતરભાઈ વસાવાની હિંમત બનીએ અને ચૈતરભાઈ વસાવાના મજબૂત હાથ કરીએ એવી આશા રાખું છું. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય, જય જોહાર, જય સરદાર, જય માતાજી. હવે ફરીથી ચૈતર વસાવાના મામલે હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીની સરકાર ઉપર આક્ષેપો કરી રહ્યા છે અને ખાસ કરીને ચૈતર વસાવાના મામલે એ ફરીથી વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે કે જ્યાં ચૈતર વસાવા છેલ્લા 1.5 મહિના થયા એ જેલમાં બંધ છે. સામે પક્ષે જ્યારે એ ખૂબ ચર્ચિત કેસ એવો દેવાયત ખવાડ એ હુમલા કેસની અંદર ગઈકાલે સેશન્સ કોર્ટ દ્વારા એ જામીન આપવામાં આવ્યા, તેને લઈ હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ચૈતર વસાવાને જામીન પર છોડવાની એ ઉગ્ર વિરોધ અને માંગ કરી રહ્યા છે. અને આ મામલે હવે ભરૂચ જિલ્લા એ આમ આદમી પાર્ટીના પ્રમુખ દ્વારા એ વિડીયો મારફતે એ ભારતીય જનતા પાર્ટી ઉપર જે આક્ષેપો કર્યા અને સાથે જ ન્યાયપાલિકાને વિનંતી કરતો એક આજે વિડીયો બનાવ્યો છે, તેને લઈ હવે તમારું શું માનવું છે આ ઘટનાને લઈ તો એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.